અચાનક સુગરનો ભાવ વધતા ચર્ચાઓ કેમ શરૂ થઈ? 10 લાખ મેટ્રિક ટન ખાંડ આવી છતાંય ભાવની અંદર ઘટાડો નથી થયો. કે આમાં તો મધ્યમ વર્ગ અને નાનો વર્ગ જ અત્યારે પીસાશે, જે પ્રમાણે શુગર તો આપણા દરરોજની લાઈફમાં રહેલું છે. એનાલિસિસ કર્યું હોય તો સારું, બટ દેખાતું નથી કે ઇથનોલનું મેન્યુફેક્ચરિંગની આપણી પાસે એટલી કેપેસિટી નથી કે આપણે E20 માં આટલી જલ્દી તરત શિફ્ટ થઈ શકીએ. ખાણો તમે જો કે ભૂતકાળમાંનો ભાવ ઓછો મળ્યો, એના કારણે એ ખેડૂતોને આજે પણ પૈસા ચૂકવાયા નથી એવા રેકોર્ડ પર દેખાયા. એટલે બજારમાં જે ખાંડ મોંઘા ભાવે વેચાય છે એનો લાભ કોને મળે છે એ મહત્વની વસ્તુ છે. ખેડૂતોને જે શેરડી પકડાય એનો લાભ નથી મળતો. એ ખેડૂતોને વધુ ભાવ એ શેમાંથી મળે? ઇથેનોલ મોડેલમાંથી વધારે ભાવ મળે કે પછી ખાંડનું ઉત્પાદન થાય એમાંથી ભાવ વધારે મળે? એટલે અમને ખાંડ વેચવાનો પણ અધિકાર નથી, ઇથેનોલ વેચવાનો પણ અધિકાર નથી અને ડિસ્ટિલરીનો નથી. સરકારને જો કોઈ નીતિ બનાવવી હોય તો કોને વધુ મજબૂત કરવી પડશે? ખાદ્ય સુરક્ષાને કે પછી ઉર્જા સુરક્ષાને? સરવાળે મુદ્દો કોઈ એક વસ્તુને પકડવું એના કરતા આન્સર મારો એવો રહેશે, તો મારું સજેશન એવું રહેશે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને ગ્રાહક વિભાગનું જે સંકલન હોવું જોઈએ એ સંકલન ન થવાના કારણે કેટલી એવી વસ્તુઓ છે જે મોંઘી થશે, તો પછી તે મોંઘવારીને રોકવા માટે અન્ય કોઈ એવા રસ્તા ખરા સરકાર પાસે? દરેક વસ્તુનું એક એનાલિસિસ અથવા એક પ્રોપર અવલોકન કરવું જોઈએ. અને છેલ્લા 10 વર્ષના તમે ખાંડના કારખાનાના આંકડા કાઢો, તેના પરથી તમને ખ્યાલ આવે. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદ સાથે હું મંક કાછડિયા આપનું સ્વાગત કરું છું. અને હું છું પ્રદીપ. આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે કે મીઠી લાગતી એ ખાંડ કેમ આવનારા સમયમાં તમને કડવી લાગશે. છેલ્લા કેટલાક સમય પહેલા, એ બહુ લાંબા સમયની પણ વાત નથી કરતો, લગભગ 20 દિવસ 25 દિવસ 1 મહિના પહેલા ખાંડનો ભાવ એ બજારની અંદર 50 રૂપિયાની અંદર હતો. અચાનક જ છેલ્લા 24-48 કલાકમાં સોશિયલ મીડિયા ઉપર એની ચર્ચાઓ શરૂ થઈ કે ખાંડનો ભાવ 60 રૂપિયા પ્લસ થઈ ચૂક્યો છે. જેના માટે અમે પણ બજારની અંદર તપાસ કરી અને એ સાંભળવા અને જાણવા પણ મળ્યું કે હવે ખાંડનો ભાવ બજારની અંદર એ 65 રૂપિયાની આસપાસ થયો છે. અમદાવાદ સહિતના મોટા શહેરોની અંદર 65 રૂપિયા સુધી ભાવ પહોંચ્યો છે. દેશના અન્ય કેટલાક રાજ્યોની અંદર એ ખાંડનો ભાવ 60 થી 70 રૂપિયાની આસપાસ છે. પણ અચાનક આ ખાંડના ભાવ વધવા પાછળનું કારણ શું? જો કે આ તમામની વચ્ચે 15 દિવસ પહેલા કેન્દ્રના એક સચિવ દ્વારા એવું પણ નિવેદન આપવામાં આવ્યું હતું કે આવનારા સમયમાં ઇથેનોલના કારણે ખાદ્ય ચીજ વસ્તુઓની અંદર ભાવ વધારો અથવા તો તેની અસર જોવા મળશે. અચાનક સુગરનો ભાવ વધતા ચર્ચાઓ કેમ શરૂ થઈ? અને આ તમામની વચ્ચે પેટ્રોલના એટલે કે E20 સાથે કેમ એને જોડવામાં આવે છે? તહેવારો પહેલા ખાંડનો ભાવ વધવો, ખાંડની સાથે જોડાયેલી અનેક મીઠાઈઓ કે જેની અંદર ખાંડની ચાસણીનો ઉપયોગ થાય છે, તો આ તમામની અંદર અસરો થવાની છે. શું આખી ઘટના અને કેમ અચાનક ખાંડને લઈને ચર્ચાઓ દેશભરની અંદર શરૂ થઈ છે? આજના ગર્જનાદમાં ચર્ચા એટલા માટે કરવી છે કેમ કે સામાન્ય માણસની એ રોજ સવારે ઉઠીને જીવન જરૂરિયાત વસ્તુઓમાંની પહેલી વસ્તુ એ છે સાંજે સૂવે ત્યાં સુધી ખાંડનો ઉપયોગ થતો હોય છે. એટલા જ માટે આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે વાસ્તવિક ઘટના શું છે અને કેમ કેન્દ્ર સરકારે 10 લાખ મેટ્રિક ટન ખાંડની આયાત પર ડ્યુટી ફ્રી કરી છે. આ તમામ વિષયો પર ચર્ચા કરવી છે આજના ગર્જનાદની અંદર. સાયણ સુગર મિલના ડિરેક્ટર દર્શન નાયક અને સાથે જ બિઝનેસ એક્સપર્ટ રાજ મોદી આપણી સાથે જોડાયા છે આજના ગર્જનાદની અંદર. બંનેની સાથે ચર્ચા કરવી છે. બંને મહાનુભાવનું સ્વાગત છે.
દર્શનભાઈ, નમસ્તે. તમારી પાસે આવું જી. પેલા બિઝનેસ એક્સપર્ટ રાજ મોદી આપણી સાથે જોડાય છે. પહેલા એમની પાસે ચર્ચા કરવી છે, કેમ કે કેમ એ ખાંડના ભાવ વધારાની ચર્ચાની વચ્ચે કેન્દ્ર સરકારે 10 લાખ મેટ્રિક ટન જેટલી ખાંડ ઉપર એ આયાતની ડ્યુટી ફ્રી કરી છે. 10 લાખ મેટ્રિક ટન ખાંડ આવી છતાંય ભાવની અંદર ઘટાડો નથી થયો. નમસ્કાર તમને અને તમારા શ્રોતાઓને. હમ અત્યારે જે ગવર્મેન્ટ પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે, સદંતર એવું લાગતું હતું કે ભાઈ આ પ્રાઇસમાં કંઈક ઇસ્યુ આવી શકે એવો છે. એટલે ગવર્મેન્ટના તરફથી ઓલરેડી 13મી મેના દિવસે એ લોકોએ શુગરના એક્સપોર્ટ તો બંધ કરી નાખ્યા હતા. બટ સમહાઉ જે પ્રમાણે પ્રાઇસ વધી રહ્યા છે, એટલે ગવર્મેન્ટે હમણાં 10 લાખ મેટ્રિક ટન 10 લાખ અલાઉડ કર્યું છે. અત્યારની સિચ્યુએશનમાં યુઝ્યુઅલી આ વસ્તુ એવો હોય છે કે શ્રાવણ મહિનો ગણો કે તમે ચોમાસું ગણો, આ મહિનાઓમાં દરેક વસ્તુઓના પ્રાઇસમાં ઉપર નીચે થતો ફરક વધારે હોય છે, હંમેશા છે. બટ અત્યારની સિચ્યુએશન જે પ્રમાણે છે એમાં ગવર્મેન્ટે 55 રૂપિયાનો ભાવ નક્કી કર્યો છે, 55.70 પર કિલોગ્રામ. આપણા ત્યાં શુગરનો પ્રાઇસ યુઝ્યુઅલી ગવર્મેન્ટ નક્કી કરતા હોય છે મહદ અંશે, પછી ઉપર નીચે થોડોક પ્રાઇસ થઈને રિટેલરો પાસેથી આવીને આ દરેક માણસ સુધી આ પ્રાઇસ પહોંચીને લોકો શુગર ખરીદતા હોય છે. બટ માનવું કે ના માનવું, અત્યારની સિચ્યુએશનમાં સરવાળે તો એવું જ દેખાઈ રહ્યું છે કે કાં તો સપ્લાય ઓછો છે, કાં તો ડિમાન્ડ વધારે છે, કાં તો ઇથેનોલના કારણે તો એવું નથી ને કે જેના કારણે એ બાજુ સપ્લાય વધ્યો હોય અને શુગરનું પ્રોડક્શન ઓછું થયું હોય અને એના કારણે ભાવ વધી રહ્યો છે. અત્યારની સિચ્યુએશનમાં બહુ બધા અલગ અલગ તાળા લગાવીએ તો આપણને એક એવો કે આમાં તો મધ્યમ વર્ગ અને નાના વર્ગ જ અત્યારે પીસાશે, જે પ્રમાણે શુગર તો આપણા દરરોજની લાઈફમાં રહેલું છે. અચ્છા, આપ એવું માનો છો કે અચાનક આ ભાવ વધવા પાછળનું કારણ એ કેન્દ્રના એક સચિવ દ્વારા થોડા સમય પહેલા જ એક નિવેદન આપવામાં આવ્યું હતું કે ખાદ્ય ચીજ વસ્તુઓની અંદર ભાવની અંદર વધારો જોવા મળશે, અને બીજી એક એવી ચર્ચા ચાલી રહી છે કે ઇથેનોલ યુક્ત પેટ્રોલ એટલે કે E20ની જે શરૂઆત થઈ રહી છે, આ થોડી ઉતાવળી શરૂઆત હોય એવું નથી લાગી રહ્યું આપણને, કેમ કે ઇથેનોલની અંદર ઉપયોગની અંદર તો શેરડી જ વપરાવવામાં આવી રહી છે, એ પ્રકારની ચર્ચા છે અને વાત છે. જો શેરડીની ઇથેનોલની વાત છે તો એક સામટું લોકો એ અત્યારે શેરડીનો પરચેસ કરી રહ્યા છે. દેશની અંદર અલગ અલગ શહેરોની અંદર ઇથેનોલ બનાવવાની ફેક્ટરીઓ ચાલી રહી છે, અને જેટલી ઇથેનોલ બનાવવાની ફેક્ટરી બની રહી છે, ધડાધડ મંજૂરીઓ મળી રહી છે. તો આ બધી જ ઇથેનોલ બનાવતી ફેક્ટરીઓ જો શેરડી ખરીદી લેશે તો ખાંડ બનાવવા માટે તો એનો ઉપયોગ ક્યાંય જોવા નહીં મળે, જેના કારણે આ વસ્તુ બની એવું લાગે છે. પ્રદીપભાઈ, અગર આપણે આને થોડુંક ઊંડાણમાં વાત કરીએ ને તો આપણે ગવર્મેન્ટની પોલિસી હતી કે આપણે E20 સુધી આપણે પહોંચીશું. બટ કોઈ કારણોસર અને સ્પેસિફિકલી જે અત્યારે ઈરાનના વોરના કારણે જે ક્રૂડના સપ્લાયમાં ઉપર નીચે થઈ રહ્યું છે, તો એમાંથી ગવર્મેન્ટ તરફથી થોડુંક ઉતાવળો ડિસિઝન લઈને આપણે E20 તરફ 5 વર્ષ વહેલા પહોંચી ગયા છે. હવે 5 વર્ષ વહેલા પહોંચ્યા, એક રીતે આપણા ચલો E20 થી આપણે ક્રૂડ ઓછું ઇમ્પોર્ટ કરવું પડે છે. બટ બીજી બાજુ વાંધો એવો છે કે જે પ્રમાણે આપણે પ્લાન હતા કે 2030 સુધી 20% આપણે ઇથનોલ બ્લેન્ડિંગ કરીશું અને ધીરે ધીરે ફેક્ટરીઓ આવતી જશે, ગવર્મેન્ટ પરમિશન આપતી જશે, પ્રોડક્શન વધતું જશે. બટ સડનલી ઇથનોલની ડિમાન્ડ પણ અત્યારે વધી ગઈ છે, અને એ આપણે માનીએ કે ના માનીએ, બટ ગવર્મેન્ટ માને કે ના માને, બટ તમે સડનલી તમે જે 2030ના પ્લાનિંગ સુધીમાં હતા અને એ પ્રમાણે ઇથનોલનું મેન્યુફેક્ચરિંગ તમે કમ્પલસરી ઇથનોલની ડિમાન્ડ માર્કેટમાં વધારી દો, એટલે બાય વર્ચ્યુ કરતા વધારે અમને ઇથનોલમાં પૈસા કમાવા મળી શકે છે. એટલે એ લોકો ઇથનોલના મેન્યુફેક્ચરિંગ તરફ ડાયવર્ટ થઈ ગયા છે. એટલે સરવાળે એવું દેખાઈ રહ્યું છે કે ગવર્મેન્ટે સ્ટેપ તો લીધો છે કે ભાઈ આપણું ક્રૂડનું ઇમ્પોર્ટ ઓછું થાય, બટ સામે ગવર્મેન્ટે એ પ્રમાણે કદાચ એનાલિસિસ કર્યું હોય તો સારું, બટ દેખાતું નથી કે ઇથનોલનું મેન્યુફેક્ચરિંગની આપણી પાસે એટલી કેપેસિટી નહોતી કે આપણે E20માં આટલી જલ્દી તરત શિફ્ટ થઈ શકીએ. એટલે અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે, અને એ ખાલી ગવર્મેન્ટ અને ઈરાનનો પણ વાંધો નથી, એમાં એવું કહી શકું
આમાં અત્યારે આ વખતે જે ચોમાસાએ અલગ અલગ જગ્યાએ પાકોનું નુકસાન પણ કર્યું છે, એના કારણે પણ સપ્લાય ઓછો આવી રહ્યો છે. ફેસ્ટિવલ સિઝન પણ છે, અને હું ફરી એક વસ્તુ કહીશ કે ચોમાસાની સિચ્યુએશનમાં હંમેશા ભાવ વધતા હોય છે. ઉનાળામાં દૂધના ભાવ વધે, ચોમાસામાં બહુ બધી વસ્તુઓના ભાવ વધે, અને એ અત્યારે આપણને સામે દેખાઈ રહ્યું છે. અને 24 થી 48 કલાકમાં જે ભાવ વધવા એ આપણને આંખે પડી રહ્યા છે, કે આપણને આંખે તરત દેખાઈ રહ્યા છે કે ભાવ એક સાથે બહુ વધી ગયા છે. અગર તમે છેલ્લા 1 મહિનામાં જુઓ તો 16% જેવો ગવર્મેન્ટનો ઓફિશિયલ આંકડો છે કે શુગરના પ્રાઇસમાં વધારો થયેલો છે. એટલે એની પાછળના મહદઅંશે એવા પણ રીઝન હોઈ શકે કે ભાઈ પાક ઓછો આવી રહ્યો છે, ઇથનોલ તરફ પ્રોડક્શન થોડું વધારે ડાયવર્ટ થઈ રહ્યું છે, અને ફેસ્ટિવલ રીઝનના કારણે સપ્લાય ની રિક્વાયરમેન્ટ વધારે આવી ગઈ છે. અચ્છા, દર્શનભાઈ આપણી સાથે જોડાયા છે. દર્શનભાઈ, તમે એક પત્ર લખ્યો છે, દેશના કેન્દ્રીય અને સહકારિતા મંત્રીને પત્ર લખીને વાત કરી છે, ખાંડના ભાવ વધારાની પણ વાત કરી છે, અને ઇથેનોલ E20 પેટ્રોલને લઈને પણ તમે રજૂઆત કરી છે. શું રજૂઆત કરી છે તમે એક સુગર મિલના ડિરેક્ટર તરીકે, અને ખાંડના વધતા ભાવને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જે પરિસ્થિતિ હમણાં સમગ્ર ભારત દેશમાં અને ગુજરાતમાં જે છે એ ગંભીર પરિસ્થિતિ છે. સિક્કાની બે બાજુ છે કે શેરડી ઉત્પાદન કરતા ખેડૂતોને જે પોષણક્ષમ ભાવો મળવા જોઈએ એ મળતા નથી. બીજી બાજુ જે બજારમાં શેરડી ઉત્પાદન કરીને ખાંડ બનાવે છે એના જે ઉત્પાદન થયેલા જે ખર્ચ છે એના કરતા વધારે ગૃહિણીઓ કે સામાન્ય નાગરિકોને ખર્ચ ભોગવવો પડે. તમે આપણા ભારત સરકારના કે ભારત દેશના આંકડા જો તો લગભગ 2022 થી 2025 સુધીમાં 32 લાખ મિલિયન મેટ્રિક ટન જેટલું ખાંડનું ઉત્પાદન થાય છે. એની સામે ભારતમાં દેશની જરૂરિયાત છે એ 28 લાખ મેટ્રિક ટનની જરૂરિયાત છે. એટલે જેટલું ઉત્પાદન કરી એના કરતા જરૂરિયાત આપણા ઓછી છે. પરંતુ આ પરિસ્થિતિ ક્યારે બગડી કે તમે જો તો છેલ્લા 10 વર્ષના તમે આંકડા જો કે ભારત દેશે હંમેશા ખાંડની નિકાસ કરી હતી. કદાચ આ પહેલો એવો છેલ્લા 6 મહિનાથી પ્રશ્ન આવ્યો કે અમે તો સહકારી ઇન્ડસ્ટ્રીની સાથે સંકળાયેલા છે, અને એમાં લગભગ 4 મહિના પહેલા જે અમને એક્સપોર્ટના કોટા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતા હોય છે, અને એ કોટા અમારા ખાંડના બંધ કરી દેવામાં આવ્યા. આને કારણે જે અમારી લાગણી સરકાર પાસે અને માંગણી પણ હતી કે ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘે એક માંગણી કરેલી, અને છેલ્લા 2018 થી જે મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે ખાંડની એ 31 રૂપિયાની જ છે, અને અમે માંગણી કરેલી કે 45 રૂપિયા સુધીની અમને મળવી જોઈએ. એટલે શેરડી ઉત્પાદન કરનારો જે ખેડૂત છે એ ખેડૂતોના જે રીતે ડીઝલ, પાણી, બિયારણ અને બીજા જે પાકને લગતા ગ્લોબલ વોર્મિંગના કારણે ડુક્કરના ત્રાસના કારણે જે ઉત્પાદન છે એ એકરે ઉત્પાદનનો પણ ધીરે ધીરે ઘટાડો થાય છે. અને ભારતમાં તમે જો તો લગભગ 705 જેટલી સુગરના કારખાનાઓ આવેલા છે. એમાં 325 જેટલા સહકારી ધોરણ ચાલે, 325 જેટલા ખાનગી ધોરણ ચાલે. જે ખાનગી કારખાનાઓ લગભગ મોટા પ્રમાણમાં મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં હતા, અને એમાં શેરડી પકવતા જે ખેડૂતો હતા એ ખેડૂતોને આજે પણ લગભગ 14 થી 15,000 કરોડ રૂપિયા જે ખાનગી મિલોના જે માલિકો છે એમને ચૂકવવાના કારણે એ ખાણો તમે જો કે ભૂતકાળમાં ભાવ ઓછો મળ્યો એના કારણે એ ખેડૂતોને આજે પણ એ પૈસા ચૂકવાયા નથી એવા રેકોર્ડ પર દેખાય આવે. એટલે જે શેરડી પકવતા ખેડૂતો છે એને તો ભાવ મળતો જ નથી. હવે E20 ની જે વાત છે તમારી વાત સાથે હું સંમત છું કે 31 લાખ મેટ્રિક ટન જેટલું ખાંડ જે રસ છે, શેરડીનો રસ છે, એને ઇથોનોલમાં વાપરવામાં આવ્યો. એટલે જે નીતિ બનાવવી જોઈએ, કેન્દ્ર સરકારે જાહેરાત કરી, જે સંકલનની નીતિ બનાવવી જોઈએ, જે ખાંડને લગતા એક્સપોર્ટ હોય, શેરડી પકવતા ખેડૂતોની સંકળાયેલા સંગઠનો હોય, કે આવનારા દિવસોમાં આની પેટ્રોલ પર શું પરિસ્થિતિ અસર થવાની છે, ખાંડ પકવતા ખેડૂતો પર શું અસર થવાની છે, અને બજારમાં ખાંડ લેતા લોકોની પર શું અસર થવાની છે, એની કોઈ નીતિને બદલે ફક્ત વાહવાહી કરવા માટે, પોતાનું ધારેલું એક વ્યક્તિ કરવા માટે આ પરિસ્થિતિ ઉભી થઈ છે. ને આવનારા દિવસોમાં પરિસ્થિતિ એટલા માટે બગડવાની
કે આ વર્ષે 2025-26માં પણ જે પ્રકારે આપણે ગુજરાતમાં 21 જેટલા સહકારી મંત્રીના કારખાનાઓ હતા, એમાં લગભગ 9 થી 10 જેટલા જ કારખાનાઓ આજે શેરડી પકવે છે અને બાકીના 5 થી 6 કારખાનાઓ છે એ કારખાનાઓ ભારતીય જનતા પાર્ટીના વહીવટકર્તાના બેધારી નીતિના કારણે એ કારખાનાઓ બંધ થઈ ગયા. સભાસદોના શેર ફળાથી કરોડો રૂપિયાના નાણાં એની સામે તપાસ અને ઇન્કવાયરી પણ થઈ ગઈ, પરંતુ એની સામે કોઈ પગલા લેવામાં આવતા નથી. અને ખાનગી જે માલિકો છે એને એ ખાનગી માલિકોના કારખાના આપી દેવાનું રીતસરનું શું આયોજિત તંત્ર ચાલી રહ્યું છે અમારું માનવું છે. અને સહકારી સંસ્થાની સાથે સંકળાયેલા ખેડૂતો પણ આ અંગે વારંવાર રજૂઆત કરે છે. આજે જે તમે જો તો દરેક સુગર ફેક્ટરીને ગુજરાતમાં લગભગ તમે જો તો 25% જેટલા પુરવઠાની શેરડી પકવતા પુરવઠાની ઘટ આવે છે. એટલે તમે કલ્પના કરો કે અમને તો આજે ભાવ જે છે તે 3650 ની આસપાસ 2018 થી તમે 2 સુધીના જે આંકડા કરો શેરડી પકવતા ખેડૂતોના, તો તમે એમાં લગભગ 50, 100, 200 રૂપિયાનો વધારો મળ્યો હશે. એટલે બજારમાં જે ખાંડ મોંઘા ભાવે વેચાય છે એનો લાભ કોને મળે છે એ મહત્વની વસ્તુ છે. ખેડૂતોને જે શેરડી પકવતા એનો લાભ નથી મળતો. અચ્છા દર્શનભાઈ, મારે એક સવાલ તમને પૂછવો છે કે જે ખેડૂતો છે એ ખેડૂતોને વધુ ભાવ એ શેમાંથી મળે? ઇથેનોલ મોડેલમાંથી વધારે ભાવ મળે કે પછી ખાંડનું ઉત્પાદન થાય એમાંથી ભાવ વધારે મળે? હવે કારખાનાઓમાં લગભગ તમે જો તો 2 પ્રકારની સહકારી ધોરણે ચાલતા કારખાનામાં શેરડીમાંથી રસ બને, 2 વસ્તુ બને. એમાં ડિસ્ટિલરીમાં પણ ઉપયોગ થાય અને ઇથેનોલમાં પણ ઉપયોગ થાય. હવે ઇથેનોલ બી સહકારી ધોરણે જે પકાવતા હોય એમાં બી સરકાર ખાનગી રીતે એના કોટા નક્કી કરતા હોય. એટલે અમને ખાંડ વેચવાનો પણ અધિકાર નથી, ઇથેનોલ વેચવાનો પણ અધિકાર નથી અને ડિસ્ટિલરીનો નથી. કોટા જે રીતે રાજ્ય સરકાર નક્કી કરે એ પ્રમાણે અમારે વેચવાનો હોય. ઇથેનોલ તમારી વાત સાથે હું સંમત છું, પણ ઇથેનોલનો એટલો મોટો જથ્થાના માટેના જે તમારા સંસાધનો ઉભા કરવા જોઈએ એ સંસાધનો કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની જે સબસિડીઓ છે કે જે સહાય છે એ સહાય ના આપવાના કારણે અમુક 15%, 20% સુધીનું જેનું ઉત્પાદન કરી શકાય અને એનું માર્કેટ ચોક્કસ નથી, અચોક્કસ માર્કેટ છે. દર્શનભાઈ, એટલે એ હિસાબે જે ખેડૂતોને લાભ થવો જોઈએ એ લાભ થવામાં પણ આવનારા દિવસોમાં જે પ્રકારે સહકારી ધોરણે કારખાના જે ચાલે છે એ કારખાનાઓમાં કાચા માલનો પુરવઠાની ઘટ હોવાથી મારું એવું સ્પષ્ટ માનવું છે કે ગુજરાતમાં ઇથેનોલનું ઉત્પાદન દિવસે દિવસે ઘટતું જવાનું અને ખાંડ મિલોની જે પરિસ્થિતિ જે ગંભીર છે, તમામ ખાંડ મિલોની સાથે ગુજરાત રાજ્ય સંઘના પ્રમુખ જે છે, હાલના કેબિનેટ મંત્રી છે, બધા ધારાસભ્યોની સાથે સંકળાયેલા તમામ સુગર ફેક્ટરીના ચેરમેનો પણ ભારતીય જનતા પાર્ટીના, પણ ખાંડ માટેની નીતિ, ઇથેનોલ માટેની નીતિ એ અંગે કોઈ બોલી જ નથી શકતા. જે સંકલન હોવું જોઈએ કે ખાંડ પકવતા ખેડૂતોની સાથે રાજ્ય સરકાર સાથે કેન્દ્ર સરકાર સાથે એ કોઈ પણ પ્રકારનું સંકલન ન હોવાના કારણે જે ચોક્કસ રીતે સહકારી સંસ્થાને ફાયદો થવો જોઈએ, ખેડૂતોને ફાયદો થવો જોઈએ અને બજારમાં જે ગ્રાહક છે એ ગ્રાહક સાથેનું જે સંકલન જળવાવું જોઈએ એ જળવાતું નથી. અને આનો મોટો જો કોઈને ફાયદો થતો હોય તો વેપારીઓને સીધો થાય છે એવું મારું માનવું છે. રાજભાઈ, આપની પાસે આવવા માંગીશ. 2 મહત્વના સિક્કાની 2 બાજુ છે. એક બાજુ દેશની ખાદ્ય સુરક્ષા છે અને બીજી બાજુ દેશની ઉર્જા સુરક્ષા છે. બંને ઉપર અત્યારે અસર પડી રહી છે, પરંતુ સૌથી પહેલા સરકારને જો કોઈ નીતિ બનાવવી હોય તો કોને વધુ મજબૂત કરવી પડશે? ખાદ્ય સુરક્ષાને કે પછી ઉર્જા સુરક્ષાને? અત્યારની કપાઈ ગયો, એક વખત ફરી પૂછી શકશો તમારું? દેશની અંદર અત્યારે 2 મહત્વની જે સુરક્ષાઓ છે, બંને સિક્કાની બંને બાજુ છે. ખાદ્ય સુરક્ષા છે, બીજી ઉર્જા સુરક્ષા છે. એટલે કે એક બાજુ ખાંડ છે ને બીજી બાજુ ઇથેનોલ વાળી પેટ્રોલની વાત છે. બંનેમાંથી જો સરકારને કોઈ એક પર પોતાની નીતિ વધુ મજબૂત કરવી હોય તો કઈ ઉર્જા સુરક્ષા ઉપર સરકારને વધુ ધ્યાન આપવું પડે? અગર સરવાળે તમે મને પૂછો ને તો બંને ઉર્જાનું ગવર્મેન્ટનું ફોકસ ઉર્જા પર અગર આપણે તો કે ભાઈ લોકોને શુગર વધારે મોંઘી મળવાની ચાલુ થઈ છે અને જો શુગર પર અગર ફોકસ કરીએ અથવા લોકોને ખાદ્ય સુરક્ષા પર ફોકસ કરીએ
તો બીજી બાજુ મોંઘવારી વધવા માંડશે, કેમ કે પછી પેટ્રોલના ભાવ વધવા માંડશે, ડીઝલના ભાવ વધવા માંડશે. સરવાળે મુદ્દો કોઈ એક વસ્તુને પકડવું એના કરતાં આન્સર મારો એવો રહેશે, તો મારું સજેશન એવું રહેશે કે ગવર્મેન્ટે જે 5 વર્ષ એમણે પ્રીપોન કર્યું E20 માંથી, જે 2030 નું એ લોકોએ 2025-26 સુધીમાં અચીવ કરી દીધું, એમાં આટલી ઉતાવળ કદાચ ના કરી હોત તો આટલી ખરાબ સિચ્યુએશન આટલી જલ્દી ના આવી હોત. જી કેમ કે આ તો એવું થયું કે તમે કોઈ બિલ્ડિંગ તો બનાવો છો, બટ બિલ્ડિંગ બનાવતા વખતે તમારી પાસે સિમેન્ટ જ નથી આવ્યો, તો તમે કેવી રીતે બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન કરી શકશો? એટલે આ એ વસ્તુ થઈ રહી છે કે અત્યારે ઇથેનોલ બનાવનારી ફેક્ટરીનું પરમિશન આપે અને એ આવતા એનો ટાઈમ લાગે. કોઈ બી ફેક્ટરી સેટઅપ થતા 12 મહિના, 18 મહિના, 2 વર્ષ, 3 વર્ષ, જેવી ઇન્ડસ્ટ્રી એવી ઇન્ડસ્ટ્રીને એને સેટઅપ થતા વાર લાગે. તો જ્યાં સુધી એ સેટઅપ ના થાય ત્યાં સુધી જે આવતાવડે E20 નું ડિસિઝન લીધું છે એની જગ્યાએ કદાચ સરકારે એવું વિચારવા જેવું હતું કે E20 કરતા E15 જેવું કંઈક પ્રપોઝલ લઈને આવ્યા હોત કે જ્યાં હજી આટલું ઇથેનોલ વપરાઈ રહ્યું છે એવું ના વપરાય, અને એને ગ્રેજ્યુઅલી આપણે કદાચ 2030 સુધીમાં અથવા 2030 ને તમે 2028 સુધીમાં પણ લાવી શક્યા હોત તો સારું હોત. જી અત્યારે જે મુદ્દો એ આવીને ઉભો રહ્યો છે, કાં તો ખાંડ મોંઘી થાય છે, તો ખાંડ મોંઘી થવાથી એની સાથે સાથે બેકરીઓની પ્રોડક્ટ મોંઘી થાય છે અને એનો ઇમ્પેક્ટ છેલ્લે ફાર્માસ્યુટિકલ કંપની સુધી પણ પહોંચે છે. કેમ કે એ લોકોની બી અમુક વસ્તુમાં એ લોકો કશે ને કશે શુગર તો યુઝ કરતા હોય છે. એટલે કાં તો ખાદ્ય તરફથી મોંઘવારી વધશે, કાં તો ઉર્જા તરફથી મોંઘવારી વધશે. ગવર્મેન્ટે સરવાળે એક વચ્ચેનો રસ્તો એવો કાઢવા જેવો હતો કે બંને બાજુ થોડુંક પ્રોપરલી બેલેન્સ થઈ શક્યું હોત તો આ જે અત્યારે ખાંડના ભાવ વધ્યા છે એ ના વધ્યા હોત. અચ્છા, એક તરફ એવી પણ ચર્ચાઓ ચાલે છે કે E20 અત્યારે ધીરે ધીરે સક્સેસ થઈ રહ્યું છે, આગળ વધી રહ્યા છીએ, પણ આ તમામની વચ્ચે E30 અને E50 ની વાતો ચાલી રહી છે. E30 અને E50 તરફ આગળ વધવું જોઈએ કે પછી E10 તરફ પાછું આવવું જોઈએ? મારું માનવું એવું છે કે કોઈ બી ગવર્મેન્ટ એક ડિસિઝન લીધા પછી પાછા આવવાના મંતવ્યમાં યુઝ્યુઅલી હોતા નથી. કેમ કે એ લોકોને પોતાનું ડિસિઝન પાછું લેવું પડે એ એમના માટે બી થોડુંક પોલિટિકલી સારું ના લાગે. એટલે E20 પરથી એ લોકો E30 કે E50 તો હજી દિલ્હી દૂર છે એ રીતની વાત છે કે હજી તો બહુ લાંબી વાત છે. આપણા એ પ્રમાણેના વ્હીકલો જ રેડી નથી કે E30 કે E50 ને એબ્ઝોર્બ કરી શકે. અલગ અલગ ટાઈમે લોકો E20 માં બી વાંધો ઉઠાઈ રહ્યા છે કે આપણા વ્હીકલો એ પ્રમાણે કેપેબલ હજી પણ નથી કે E20 ના પેટ્રોલને પ્રોપરલી શૂટ થઈને પોતે રેગ્યુલર પેટ્રોલની જેમ વપરાઈ શકે. અને બીજી બાજુ છે કે E10 તરફ પાછું આવે એવું પણ મને સરવાળે એવું દેખાતું નથી. કેમ કે આ તો એવું વસ્તુ છે કે ગવર્મેન્ટ કોઈ બી ડિસિઝન પોતાના ફેવરમાં એઝ એ કન્ટ્રી માટે લેતા હોય અને પછી બહુ મોટો કોઈ પ્રોટેસ્ટ થાય ત્યારે એ ડિસિઝનને રોલ બેક કરવાની સિચ્યુએશન ઊભી થતી હોય છે. અને અત્યારે જે પ્રમાણે હું સિચ્યુએશન બંને બાજુ તરફ, બંને ત્રાજવા તરફથી જોઉં તો મારું એવો વ્યૂ છે કે ગવર્મેન્ટ E10 તરફ પણ નહીં જાય, કાં તો E30 E50 સુધી પણ ટૂંકા ગાળામાં જવા માટેની હિંમત નહીં કરે અથવા એવું ઉતાવળું પગલું નહીં લે. અચ્છા દર્શનભાઈ, આપની પાસે આવું છે. અત્યારે આપણે જ્યારે ખાંડના ભાવની અંદર 48-50 રૂપિયાની આજુબાજુ હતો એ સીધો 60, 64, 65 સુધી પહોંચી ચૂક્યો છે, અને બીજી તરફ 10 લાખ મેટ્રિક ટન એ ખાંડ આયાત કરવામાં આવી અને એની ઉપર ડ્યુટી ફ્રી કરવામાં આવી. ભાવ ઘટવાની જગ્યાએ હવે એવું લાગી રહ્યું છે કે આ તમામ ચર્ચાઓ જે છેલ્લા 48 કલાકથી ચાલી રહી છે એમાં હવે સંગ્રહખોરી પણ વધશે અને ભાવ 65 ની જગ્યાએ 70-75 સુધી પણ પહોંચી શકે. આ ચોક્કસ. હું મારી સહકારી મંત્રીની વાત કરું, મેં હમણાં જ અમારા સુગર સ્ટેશનના મેનેજરને પૂછ્યું કે ભાઈ આપણી પાસે કેટલા દાગીના જથ્થા પડેલા છે. તો લગભગ અમારો કોટો આજે આ મહિને અમને 80,000 દાગીનાનો કોટો આપેલો હતો. હાલમાં અમારી પાસે 1.5 લાખ જેટલા દાગીના એક સંસ્થા પાસે પડેલા છે. તમે કલ્પના કરો કે ગુજરાતમાં જ લગભગ, મારું એ પોતાનું માનવું છે કે 20 થી 25 લાખ દાગીનાઓ સરકારી સંસ્થા પાસે પડેલા છે. મેં એને પૂછ્યું ભાઈ કેટલા રૂપિયા દાગીના, આપણો ભાવ શું હતો આ વખતે? કે ભાઈ 4700 રૂપિયા ખરીદી કરી વેપારીઓએ. તમે કલ્પના કરો.
તો એમ માનો કે સરકાર પાસે વેપારી પાસે 47 રૂપિયામાં એ દાગીનો ગયો એમ માનો કિલો પર કેજી, એટલે 4700 રૂપિયા એની કિંમત થઈ. હવે બજારમાં જે ચાલે છે આજે કે 7 રૂપિયા 70 રૂપિયા, એટલે સ્વાભાવિક છે કે જે વેપારી જથ્થા ભાવે ખરીદી કરવાનું, બરાબર, એને જે છૂટ છે એના પ્રમાણે છે તે બજારમાં એની કિંમત એનો લાભ લેવાનો. અને જે પ્રકારે આયાતની જે માંગ, જે આયાત કરવાની લાગણી છે, માંગણી છે, અને એમાં જે તમારે ટેક્સની જે માફી કરી છે, એટલે સ્વાભાવિક છે કે એનાથી વેપારીને ફાયદો થયો ને આવનાર દિવસોમાં સંગ્રહ કરો બેફામ બનવાના. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને ગ્રાહક વિભાગનું જે સંકલન હોવું જોઈએ એ સંકલન ન થવાના કારણે આ ભાવ વધારો દિવસે દિવસે વધતો જાય છે. આ છેલ્લા 4 દિવસનો પ્રશ્ન નથી, ઓગસ્ટ મહિનાથી આ ભાવ વધારો ચાલી ગયો છે, 1 તારીખથી લગભગ. અને એના અનુસંધાનમાં જ, આ નીતિના અનુસંધાનમાં 3 મહિના પહેલા કેન્દ્ર સરકારે અમને બધાને નિકાસ કરવાની, સમગ્ર ભારતમાં ખાંડ પકવતા જે સહકારી સંસ્થા સાથે સંકળાયેલા હોય, વેપારી હોય કે બધાની સામે એ નિકાસ કરવાની નીતિને બંધ કરી દીધી હતી. એટલે એમને ખબર જ હતી કે I-20 અને જે ઇથોનોલ માટેની ખાંડ વપરાણ છે આવનારા દિવસોમાં પરિસ્થિતિ બગડવાની છે. એટલે પરિસ્થિતિ હજુ વધારે બગડવાની છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે સંકલન કરીને ખેડૂતને પણ લાભ થાય અને ગ્રાહકને પણ લાભ, આવા મોંઘવારીનો માર ન સહન કરવો પડે એ પ્રકારની સંકલન કરવું જોઈએ કે જેનાથી આવનારા દિવસોમાં જે ઇથોનોલની નીતિ હોય અને ખેડૂત જે છે એ જે ખાંડ શેરડી પકવતો છે એ શેરડી પકવતા ખેડૂતો આવનારા દિવસોમાં એ વધારે શેરડી પકવે, એના માટેના જે તબક્કાવાર જે કઈ લાભ આપવા હોય કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા જે એનો ઉત્પાદન ખર્ચ છે કે જે એની વ્યાજ, જે બેંકો પાસે જે ઓવરડ્રાફ્ટ લે છે, જે એક્સાઇઝની જે ટર્મ લોન આપવામાં આવે છે, કારખાનાઓ માટેની જે તમારે એક્સપાન્શન માટેની જે લોનો આપવામાં આવે છે, એ લોનોમાં પણ એમાં પણ મોટા પ્રમાણમાં 0% ની જે ભૂતકાળમાં કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી હતી એ આપે તો આવનારા દિવસોમાં શેરડી પકવતા ખેડૂતો પણ આ બાબતમાં આગળ વધારે શેરડી પકવે, નહીં તો પરિસ્થિતિ બગડવાની છે. દિવસે દિવસે આજે પણ દક્ષિણ ગુજરાતની બીજી 3 થી 4 સુગર ફેક્ટરીની પરિસ્થિતિ આવનારા દિવસોમાં બગડવાની છે. એટલે શેરડી જ નહીં બને, શેરડી પકવતા ખેડૂતો શેરડી નહીં બનાવે તો એમાંથી ખાંડ બને, શેરડીનો રસ કેવી રીતે આવવાનો? એટલે મૂળ પાયામાં શેરડી છે, કાચો માલ છે. કાચો માલ કરવા માટે સરકારે ગંભીરતાથી વિચારવું છે. ઇથોનોલ બનાવવા માટેની ગમે એટલી ફેક્ટરી લાગશે તો ઇથોનોલ આમાંથી બનવાનો, શેરડીમાંથી બનવાનો, મકાઈમાંથી બનવાનો, ડાંગરની કુસ્તીમાંથી બનવાનો. એમાં જે પ્રકારે દિવસે દિવસે ઉત્પાદન ઘટતું જાય છે અને એમાં મોટા પ્રમાણમાં ખેડૂતોને જે પ્રકારે ભાવ વધારો મળવો જોઈએ એ ન મળે અને વેપારીને મોટા પ્રમાણમાં ફાયદો થાય એવી સરકારની નીતિનો જે આજની પરિસ્થિતિ છે તો એના માટે આવનાર દિવસોમાં શેરડી પકવતો ખેડૂતો કે ડાંગર પકવતો ખેડૂતો કે મકાઈ પકવતો ખેડૂતો આવનાર દિવસોમાં ઉત્પાદન ઘટતું જાય છે. એના માટે સરકારે વિચારવું જોઈએ. એટલે બેલેન્સિંગ બધું હોવું જોઈએ તો આવનારા દિવસોમાં ખાંડના ભાવ કે બીજા પ્રકારની ઇથોનોલ એ બધાને સરળતાથી મળી રહે. રાજકીય લાભ લેવા માટે, કોઈ આવનારા લાંબા ગાળાનું આયોજન કરવા માટે તમામ પ્રકારના એક્સપોર્ટને, વેપારી જે આના લગતા ખાંડના એક્સપોર્ટની નીતિના હોય, ઇથોનોલની સાથે સંકળાયેલા હોય, ખેડૂત સંગઠનો હોય કે સહકારી માળખું, આ બધાને ભેગા રાખીને એક ચોક્કસ પ્રકારની નીતિ બનાવવી જોઈએ તો આવનારા દિવસોમાં બંને જે સરકારનો મોટિવ છે એ મોટિવ સિદ્ધ થાય એવું મારું માનવું છે. રાજભાઈ, આપની પાસે આવવા માંગીશ. ન માત્ર ખાંડ પરંતુ જેમ દર્શનભાઈ વાત કરી, મકાઈ, ડાંગર, તમામ પાકો ઉપર સૌ કોઈની નજર છે. અને જો આ બધા જે પાકો છે, આ બધા જે તમારા રોજિંદા જીવનમાં જે વપરાશમાં આવે છે તે બધી વસ્તુ મોંઘી થશે તો પછી સીધા જ સામાન્ય માણસની, જેને આપણે ફૂડ ચેઇન કહીએ છીએ, એ ફૂડ ચેઇન ઉપર અસર ઊભી થશે. જો દેશના લોકોના ફૂડ ચેઇન ઉપર અસર ઊભી થશે તો પછી અન્ય કેટલી એવી વસ્તુઓ છે જે મોંઘી થશે તો પછી તે મોંઘવારીને રોકવા માટે અન્ય કોઈ એવા રસ્તા ખરા સરકાર પાસે? સરકારે જ્યારે કોઈ બી આવી રીતની મોંઘવારી વધતી હોય, કોઈ બી એક વસ્તુની કોમોડિટીનો પ્રાઇસ વધતો હોય, ત્યારે યુઝ્યુઅલી અત્યારે સુધી આપણે એવું ઓબ્ઝર્વ કર્યું છે કે ગવર્મેન્ટ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટના પ્રમાણમાં ડિફરન્સ લાવતા હોય, એમના પોલિસીમાં ચેન્જીસ કરતા હોય કે ભાઈ ભાવ ઘટી ગયો છે તો એક્સપોર્ટ અલાઉ કરો, ભાવ વધી ગયો છે તો ઇમ્પોર્ટ અલાઉડ કરો. ઓકે, અત્યારે ઓલરેડી ગવર્મેન્ટે જે ઇમ્પોર્ટની પોલિસી ઇમ્પ્લિમેન્ટ લાવી દીધી છે એના માટે એમને ઇન્સેન્ટિવાઇઝ લોકોને કર્યા છે કે તમે ઇમ્પોર્ટ કરો, એના ઉપર અમે ડ્યુટી નહીં લગાવીએ. હવે
સરવાળે મુદ્દો એ છે કે આટલી ઇમ્પોર્ટ માટેની પરમિશન આપ્યા છતાં પણ જો ભાવ વધે છે તો ગવર્મેન્ટ પાસે બે ઓપ્શન રહે છે. કાં તો ઇમ્પોર્ટ માટેનો જે એમણે આંકડો 30 સપ્ટેમ્બર 2026 સુધી એ લોકોએ એક્સપોર્ટને તો બેન કરેલું છે, બટ ઇમ્પોર્ટને જે ઇન્સેન્ટિવાઇઝ કરવા માટે એમણે જે પોલિસી લઈને આવ્યા છે તો એ પોલિસીમાં એમણે થોડુંક આંકડો વધારવો પડશે કે જે અત્યારે 1 મિલિયન ટન એ લોકોએ ડ્યુટી ફ્રી શુગરને અલાઉડ કર્યું છે એની જગ્યાએ થોડું વધારે શુગર અલાઉડ કરશે. અને અમુક વખત કદાચ એવું પણ બની શકે કે ગવર્મેન્ટે સામે ઇમ્પોર્ટ કરવા માટે અમુક કન્સેશન આપતા હોય, જેવી રીતે આપણે કોઈક વસ્તુ બહારથી મોંઘી ઇમ્પોર્ટ કરીને ઇન્ડિવિજ્યુઅલ સુધી સરળ અથવા સસ્તા ભાવે પહોંચે એવા કોઈ ગવર્મેન્ટના સબસિડાઇઝ રેટ લાવે તો એક લેવલે આ જે મોંઘવારી છે એ થોડી કંટ્રોલ થાય. બીજું, અગર તમે બિઝનેસના મુદ્દે જુઓ કે ગવર્મેન્ટે આટલી શુગરનો ભાવ વધ્યો, બટ એ શુગરના ભાવ વધવાની સામે ગવર્મેન્ટ જે રીતે બિઝનેસમેનો કહી રહ્યા છે કે આ પ્રોબ્લેમ છે, શેરડીનું ઉત્પાદન ઘટી રહ્યું છે, તો એના મૂળ સુધી પહોંચવાની ગવર્મેન્ટના તરફથી પ્રયાસ થવા જોઈએ કે ભાઈ શું એવા પ્રોબ્લેમ આવી રહ્યા છે કે ખેડૂતો શેરડીનું પ્રોડક્શન ઓછું કરી રહ્યા છે કે બીજી કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન ઓછું કરી રહ્યા છે. આની પાછળના 2-3 રીઝન હોઈ શકે જે મારા અભ્યાસ પ્રમાણે હું તમને કહી શકું. કાં તો શેરડી સિવાય એ લોકો બીજા કોઈ ખેતીમાં શિફ્ટ થયા હોય, કાં તો શેરડીનો પાક એમણે કર્યો હોય બટ શેરડીના પાક કરવા છતાં એમના કેસમાં એમને વરસાદના કારણે નુકસાન થયું હોય એટલે એનો સપ્લાય માર્કેટમાં એમના તરફથી ઓછો આવી શક્યો હોય. બટ દરેક વસ્તુનું એક એનાલિસિસ અથવા એક પ્રોપર અવલોકન કરવું જોઈએ અને એ અવલોકન કરીને આઈડિયા આવશે કે પછી મુદ્દો પ્રોબ્લેમ શું છે અને એ પ્રોબ્લેમ અગર ટેમ્પરરી છે તો કોઈ વાંધો નથી, ટેમ્પરરી કોઈ સોલ્યુશન આપીને એ પ્રમાણે ટેમ્પરરી કોઈ સ્ટેપ્સ લઈને એનું સોલ્યુશન લાવી શકાય. પણ જો એ પ્રોબ્લેમ પરમનન્ટ લેવલે ઊભો થઈ રહ્યો છે તો એના માટે કંઈક કડક પગલાં અથવા કડક એક્શન્સ તો લેવા પડશે. બિકોઝ જેમ આપણે અત્યારે વાત કરી રહ્યા છે કે ખાંડ મોંઘી થશે, ખાંડના કારણે બીજી બહુ બધી વસ્તુઓ મોંઘી થઈ શકે એવું છે અને સરવાળે મુદ્દો તો એ જ આવશે કે મિડલ ક્લાસ અથવા મધ્યમ વર્ગના લોકોની કમર તૂટી જશે કે એમને પોતાની એક લિમિટેડ ઇન્કમની સામે એમના પોતાના ખર્ચા હોય છે. હવે ઇન્કમ વધતી નથી પણ જો ખર્ચા વધી જાય અને ખર્ચા એક નહીં બહુ બધી વસ્તુમાં વધતા દેખાય તો એમના માટે સિચ્યુએશન થોડી નહીં વધારે ખરાબ થશે. દર્શનભાઈ, આપની પાસે આવું છે, છેલ્લો સવાલ આપને પૂછવો છે. શું આ જ પ્રકારે જો ઇથેનોલ બનાવતી કંપનીઓને એક બાદ એક પરવાનગી આપવામાં આવે અને ખાંડની જે મિલો છે, જે સુગર મિલો છે કે જે ખાંડ બનાવવાની એ ધીરે ધીરે ઓછી થઈ રહી છે, જો આ જ પ્રકારે ઓછી થાય અને ઇથેનોલ બનાવવાની કંપનીઓ વધતી જાય તો એવું કહી શકાય એક સમય એવો આવે કે ખાંડની કિંમત પણ કાજુ બદામની સાથે તોલાય? ચોક્કસ તમારી વાત સાથે હું સંમત છું. વડીલશ્રીએ જે વાત કરી કે વરસાદના કારણે ખેડૂતોના પાકમાં થોડો ફેરફાર આવે છે, પરંતુ એ વાત સાથે એમની વાત સાથે એટલા માટે હું સંમત નથી કે છેલ્લા 4-5 વર્ષના જે આંકડા છે એમાં 1 એકરે લગભગ અમારતા પહેલા 45 થી 50 ટન જેટલી શેરડીનું ઉત્પાદન થતું હતું એક એકરે. આજે પરિસ્થિતિ 30 ટનનું ઉત્પાદન થાય એ પરિસ્થિતિ ઊભી થઈ. ગુજરાતની આપણે 21 મિલોમાં તમે જો તો કાવેરી સુગર ફેક્ટરી, મરોલી સુગર ફેક્ટરી, વલસાડ સુગર ફેક્ટરી, કાંઠા સુગર ફેક્ટરી, માંડવી સુગર ફેક્ટરી, કોડીનાથ સુગર ફેક્ટરી, ધંધાર સુગર, આવી 7 થી 8 સુગર ફેક્ટરી જેનું લગભગ વાર્ષિક ઉત્પાદન 30 લાખ ટન જેટલી સુગર ક્રશિંગ નું હતું. આ છેલ્લા 5 વર્ષના જે આંકડા છે, જે એશિયાની મોટા મોટી સુગર ફેક્ટરી બારડોલી સુગર ફેક્ટરી, એ સુગર ફેક્ટરીમાં પર ડે નું 12,000 ટનનું ક્રશિંગ થતું હતું અને 180 દિવસ એ કારખાનું ચાલતું હતું અને 18 થી 19 લાખ ટનનું ક્રશિંગ કરીને
20 લાખ ટન જેટલા ખાંડનું ઉત્પાદન થતું હતું. હમ આજે એ પરિસ્થિતિ એવી કે દર વર્ષે એને 5.5 લાખ ટન શેરડીનો ઘટ આવવા પાઈ. જો અમારી સાયન્સ સુગર ફેક્ટરીને 3 લાખ ટન શેરડીનો ઘટ, કામરેજ સુગર ફેક્ટરીને 1 લાખ ટનનો ઘટ, મરી સુગર ફેક્ટરીને 2 લાખ ટનનો ઘટ, જલથાણ સુગર ફેક્ટરીને 4 લાખ ટનનો ઘટ, પંડવાઈ સુગર ફેક્ટરીને 1.5 લાખ ટનનો ઘટ. એટલે તમે કલ્પના કરો કે આ પરિસ્થિતિ એક વર્ષની નહીં, છેલ્લા 3 થી 4 વર્ષથી છે. અને છેલ્લા 10 વર્ષના તમે ખાંડના કારખાનાના આંકડા કાઢો, તેના પરથી તમને ખ્યાલ આવે કે ધીરે ધીરે આમાં જે રીતે ખેડૂતોને ઉત્પાદન ખર્ચ કરતા જે ભાવ મળવો જોઈએ અને સરકારની જે નીતિ છે એ નીતિના કારણે ધીરે ધીરે શેરડી પકવતો ખેડૂત એ બીજી બાજુ વળતો ચાલ્યો. એ ડાંગરમાં પણ એ જ પરિસ્થિતિ છે હમ અને એ જ પરિસ્થિતિ મકાઈ પકાવતા ખેડૂતોમાં પણ છે. તમે ટેકનોલોજી ગમે એટલી લાવો, પણ તમારે ટેકનોલોજીને ચલાવવા માટે કાચો માલની જરૂરિયાત હોય કે નહીં હોય. તમારી કાગળો પર નીતિ ગમે એટલી બનાવો સારી, પણ એ નીતિની સામે કાચો માલ જ તમારો નહીં હોય તો તમે એ કાચા માલને ઉપયોગ નહીં કરો તો એ ટેકનોલોજી બી કામ આવતી નથી. અને ટેકનોલોજીની સામે એ કાગળો પર જે તમારા સારા જ વાક્યો લખાયેલા છે એ પણ કામો આવતા નથી. એટલે પહેલું પાયામાં એ છે કે આ તમામ પ્રકારનું જે ઉત્પાદન છે એ ઉત્પાદન ખેડૂત કરે છે અને ખેડૂતની સાથે જે જે તકલીફો છે એ ગ્લોબલ બિલકુલ. વોર્મિંગની તકલીફ હોય કે પોષણક્ષમ ભાવોની તકલીફ હોય કે ઉત્પાદન ખર્ચની તકલીફ હોય એનું સરકાર જો સંકલન કરે તો જે આ બધી પરિસ્થિતિ જે ઊભી થાય છે એ ભૂતકાળમાં જે પરિસ્થિતિ ઊભી નહીં થતી હતી અને છેલ્લા 5-7 વર્ષમાં કેમ થઈ એનો એક અભ્યાસ કરીને એક રિપોર્ટ બનાવીને લોકોના હિતમાં અને સરકારના હિતમાં એ સરકારની જવાબદારી છે અને જવાબદારીના ભાગરૂપે ગ્રાહક અને ઉત્પાદન કરનાર બંનેનું જળવાયેલું રહે એવું આ ન્યૂઝરૂમના માધ્યમથી સરકારને અને હું વિનંતી કરું છું. બિલકુલ આભાર રાજભાઈ અને દર્શનભાઈ, આપ બંને જોડાયા અને ચર્ચા કરવા બદલ. તો તહેવારના ટાણે જ એ ખાંડ મોંઘી બની અને ભાવ એ આસમાને પહોંચવાની તૈયારી. કેમ કે જે ખાંડ 45-50 રૂપિયાની આસપાસની કિંમતે મળતી હતી એનો ભાવ અચાનક 60 થી 65 રૂપિયાની આસપાસ પહોંચ્યો છે અને હજુ પણ આ ભાવ વધારો થાય તેવી શક્યતા. અને એની પાછળનું એક કારણ એ છેલ્લા 48-72 કલાકથી એક ચર્ચાની અંદર છે કે દેશભરની અંદર E20 પેટ્રોલની અંદર જે ઇથેનોલ મિક્સ કરવામાં આવે છે, જે ઇથેનોલ બનાવનાર ફેક્ટરીઓ છે જેને લગાતાર એક બાદ એક મંજૂરીઓ આપવામાં આવે છે, જેના કારણે શેરડી, ડાંગર અને મકાઈના એ પાક એ ધડાધડ એ કંપનીઓ ખરીદી કરવા લાગી છે. અને બીજી તરફ દેશની અંદર ખાંડની આયાત એ કરવામાં આવે છે અને એ પણ ડ્યુટી ફ્રી કરવામાં આવે છે. હવે આ તમામની વચ્ચે સરકારની પણ જવાબદારી છે કે ખાંડની સંગ્રહખોરી ના થાય અને વધતા ભાવ એ કેવી રીતે અટકાવી શકાય એના તરફ ચર્ચા અને એના તરફ વિચારણા કરવાની ખૂબ જરૂરી છે. હવે જોવાનું રહેશે આ ખાંડ એ વાસ્તવમાં આવનારા સમયમાં કેટલી કડવી બને છે. હાલ અમારી વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.